પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ઉપર લાગેલા ટિકિટ કૌભાંડના મામલે નવો વળાંક આવ્યો છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ જયંતીજી ઠાકોરે ઈચ્છાની મૃત્યુ માંગ કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ઈચ્છા મૃત્યુની કરી છે માંગ અને રિજિયોનલ સાયન્સ સેન્ટરના ડિરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી અરજી પાછી ખેંચી લેવા મન આપી રહ્યા છે। દબાણ જયંતી ઠાકોર હવે હું થાક ધમકીથી ત્રાસી ગયો છું, મને મારવા સિવાય કોઈ બીજો રસ્તો નથી તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। જો આપ સાહેબ કૌભાંડ બહાર લાવી ના શકતા હોય તો મને સીસીટીવી ફૂટેજ આપી દો, હું 24 કલાકમાં કૌભાંડ બહાર લાવી દઉં તેવી તેમને ચેલેન્જ આપી છે। ડોક્ટર સુમિત શાસ્ત્રીએ તેમના દીકરાને ટિકિટ બારી ઉપર બેસાડી ટિકિટ કૌભાંડ આચર્યું છે તે સીસીટીવી મને આપવામાં આવે તેવી જયંતી ઠાકોરે કીધું છે। જયંતી ઠાકોરે મુખ્યમંત્રીને લખેલ પત્રમાં કર્યો ઉલ્લેખ, મને ન્યાય આપો, મને ન્યાય ના આપી શકો તો મને ઈચ્છા મૃત્યુની પરમિશન આપો। પાટણની અંદર રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં મેં આરટીઆઈ કરી છે, અરજીઓ કરી છે, તેમજ ઘણી એવી તૈયારીઓ પણ કરી છે, જેની પાસે મારી પાસે પુરાવા રૂપે ટિકિટો પણ છે, પરંતુ આ અરજીઓનો આજ દિવસ સુધી કોઈ જવાબ મળતો નથી અને જવાબની તો જગ્યાએ ઉલટા ચોર કોટવાલ કો દાડે એ વાળી વાત છે કે જે ફરિયાદ લઈને ગયો છે એના જ આરોપી બનાવી દેવામાં આવે છે। જેથી આ વહીવટી તંત્ર એક કૌભાંડને દબાવવાનું કામ કરી રહ્યા છે। સુમિત શાસ્ત્રીજી જે રિજિયોનલ સાયન્સ સેન્ટરના હેડ છે તેઓના સંપર્કથી તમામ વહીવટી તંત્ર એમના ઈશારે ચાલતું હોય એવું લાગી રહ્યું છે અને હું વારંવાર મારી દુકાનો પર રેડો પડાવી 2 વખત રેડો પડાવી માનસિક રીતે ત્રાસ આપવો તેમજ એમના ઘણી મનુષ્ય માણસો જોડે મને ધાક ધમકીઓ અપાવી, ફોનથી ધમકીઓ અપાવી, આવી અનેકવાર મારી ઉપર હુમલાઓ થઈ ચૂક્યા છે। પરંતુ હવે અંતે મારે આ કામ એટલા માટે કરવું પડે છે, નાસીપાત થવું પડે છે કે હવે મને લાગતું નથી કે હું જ ગુનેગાર બની જઈશ। એના અંતે મારે આજે ઈચ્છા મૃત્યુની અરજી મુખ્યમંત્રી સાહેબશ્રીને કરવી પડી અને મુખ્યમંત્રી સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અરજીને તાત્કાલિક અસર ધ્યાને લે। મારું નામ ઠાકોર જયંતીજી હીરાજી। રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે છેલ્લા 18 મહિનાથી કૌભાંડ ચાલતું હતું, જેને જાણ ગાંધીનગર ગુજકોટને પહેલાં કરી, પરંતુ તેમને કોઈ જવાબ ન આપ્યો। ત્યારબાદ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી, પણ કલેક્ટર સાહેબશ્રી અને સુમિત શાસ્ત્રીજી બહુ સારા મિત્ર હોય એના કારણે આ આખું ડાયવર્ટ થઈ ગયું। એના કારણે અમારા ઉપર એફઆઈઆરો થઈ અને વારંવાર ધાક ધમકીઓ, જે રીતે માનસિક રીતે એટલા હદે ત્રાસી ગયા છીએ કે હવે અમારે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। ત્યારબાદ કંટાળી અને અમે આજે અરજી આપી છે ઈચ્છા મૃત્યુની ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબશ્રીને। જેથી કરી મુખ્યમંત્રી સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે જો ભારત દેશના સંવિધાન મુજબ જો કોઈ ધારાધોરણ ન લાગતી હોય અને નાના માણસને આ રીતે પરેશાન કરવામાં આવતો હોય તો એ યોગ્ય નથી અને આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ કૌભાંડ બહાર લાવે અને જો કોઈ કૌભાંડ બહાર લાવવામાં ના ઈચ્છા ધરાવતા તો મને સીસીટીવી ફૂટેજ આપી દે, હું 24 કલાકની અંદર આ કૌભાંડને જાગૃત કરીને આપી દઈશ। અને આ બાબતે હું અગાઉ પણ અનેક વાર કહી ચૂક્યો છું કે જે કૌભાંડો થયા છે, ટિકિટો બ્લેકમાં વેચાઈ છે અને ટિકિટો એક બારી ઉપરથી નહીં પણ શાસ્ત્રીજીની ખુદ ઓફિસમાંથી જ કાઢવામાં આવી છે। જે ટિકિટો એમના સીસીટીવી ફૂટેજ આજે પણ એમની પાસે પડ્યા છે, પરંતુ કેટલાક અધિકારીઓની મિલીભગતના કારણે આ વસ્તુ બહાર આવતી નથી। જેથી મારી આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે મારી અરજી ધ્યાને લઈ મને યા તો ઈચ્છા મૃત્યુની પરમિશન આપવામાં આવે યા તો પછી આ કૌભાંડને બહાર લાવવામાં આવે। જય ભારત। ઈચ્છા મૃત્યુ એટલા માટે કે હું છેલ્લા એક જ મહિનાથી આ કૌભાંડની પાછળ છું અને આ કૌભાંડ ઉજાગર કરવા માટે મેં અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ શાસ્ત્રીજીના લાગતા વળગતાઓ, કેમ કે શાસ્ત્રીજી પોતે એક ક્લાસ 1 અધિકારી છે એટલે ક્લાસ 1 અધિકારીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। કલેક્ટર સાહેબની ભલામણ એસપી સાહેબની ભલામણ સરસ્વતી મામલતદાર સાહેબને આ રીતે એક સીડી બનાવી અને મને દબાવવામાં આવી રહ્યો છે। વારંવાર મારા ઉપર ટોર્ચર કરવામાં આવે છે। 2 વખત તો મારા જામીન લેવામાં આવ્યા છે અને એ જામીન જે લેવામાં આવે છે બિલકુલ ગેરકાયદેસર અને ખોટી ફરિયાદ છે મારા ઉપર। જેથી હું સરકારને વિનંતી કરું છું કે આવા અધિકારીઓ ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે મારું કૌભાંડ મેં જાહેર કરું છું એ કૌભાંડ ખુલ્લું પાડવામાં આવે અને જો કદાચ આ કૌભાંડની અંદર સાબિત ન થાય તો સરકાર જે મને સજા આપશે એ મને માન્ય છે।